પક્ષીઓનો સ્વર્ગ ગણાતા ખીજડીયા અભયારણ્યમાં તારીખ 6 અને 7 ફેબ્રુઆરીએ પક્ષી ગણતરીનું આયોજન કરાયું હતું। 6 તારીખે વહેલી સવારથી પક્ષીવિદો ભારે ઉત્સાહ સાથે ખીજડીયા પહોંચી ગયા હતા। ખીજડીયા ખાસ કરીને રામસર સાઇટ છે જે પોતે એક જૈવ વૈવિધ્ય ધરાવે છે, જેમ કે ફ્રેશ વોટરનું વેટલેન્ડ અને સોલ્ટ વોટરનું વેટલેન્ડ એકબીજાની અરસપરસ આવેલું છે। તેથી દર વર્ષે આ શિયાળાની ઋતુમાં હજારોની સંખ્યામાં માઇગ્રેટરી બર્ડ્સ અને અહીંયાના રેસિડેન્ટ બર્ડ્સ અહીંયા જોવા મળતા હોય છે। હું અહીંયા આજે તથા આવતીકાલે થનારા બર્ડ સેન્સસમાં ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી ખાતે અમે લગભગ 12 થી 15 જણાની ટીમ તથા એપ્રોક્સિમેટલી 100 થી 120 જેટલા મેમ્બર્સ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સ્ટાફ બધા મળીને 2 દિવસ ખીજડીયા ખાતે વિદેશી પક્ષીઓની ગણતરી કરવા માટે આવ્યા છીએ। ઘણી રેર સ્પીસીસ પણ એવી છે કે જે ક્યાંય જોવા ન મળતી હોય, એ ખીજડીયા મુલાકાતે આવે છે, તો એમને પણ અમે જોઈને એમનો રેકોર્ડ શોટ લઈને ટ્રાય કરશું કે એમનું અમે રેકોર્ડ કરી શકીએ। पूरे सेंचुरी विस्तार को जो है 12 जोन में डिवाइड किया गया है और हर एक जोन में फॉरेस्ट डिपार्टमेंट के कर्मचारी अधिकारी, उसके साथ साथ जो यहाँ के प्रकृति प्रेमी हैं और जो बर्डर्स हैं उनको इनवाइट किया गया है, जो इस सेंसस में तालीम और ट्रेनिंग में जो है उन्होंने पार्ट लिया है। और उसके साथ साथ जो है आज से फील्ड एक्सरसाइज शुरू हो रही है और 2 दिन तक ये फील्ड एक्सरसाइज चलेगी, जहाँ पर अलग अलग बर्ड्स का डॉक्यूमेंटेशन किया जाएगा, उनके डाइवर्सिटी, उनका पॉपुलेशन, हर एक चीज़ को डॉक्यूमेंट किया जाएगा और फिर उसके बाद जो रिजल्ट आएगा वो हम आप लोगों के साथ साझा करेंगे।